એક મહત્વના સમાચાર છે। જનરલ બિપિન રાવતના મોતની પુષ્ટિ કરવામાં આવી છે। અત્યંત દુઃખ થાય તેવી ઘટના છે અને જનરલ બિપિન રાવતના મોતની પુષ્ટિ કરવામાં આવી છે। આજે સવારે તમિલનાડુ ખાતે કન્નૂરના જંગલમાં જે હેલિકોપ્ટર આગ લાગ્યું અને તૂટી પડ્યું હતું તેમાં જનરલ બિપિન રાવત અને તેમના પત્ની પણ સમાવિષ્ટ હતા અને વાયુસેનાએ જનરલ બિપિન રાવતના મોતની પુષ્ટિ કરી છે। એક આશંકા તો સેવાઈ જ રહી હતી કે 14 માંથી 13 વ્યક્તિઓના મોત થયાની પુષ્ટિ તમિલનાડુના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી અને જનરલ બિપિન રાવત વાયુસેનાએ સીડીએસ બિપિન રાવતના મોતની પુષ્ટિ કરી છે। દેશ માટે અત્યંત શોકનો આ પ્રસંગ છે અને આપણે સૌએ દેશના આર્મીના એક મનોબળ સાથે ટકી રહેવાની જરૂર છે અને જનરલ બિપિન રાવતના મોતની પુષ્ટિ કરવામાં આવી છે। અમારી સાથે મારા સહયોગી પ્રવીણ પણ જોડાયા છે। પ્રવીણ, જનરલ બિપિન રાવતના મોતના સમાચાર આવ્યા છે, શું કહેશો? જો આખરે પુષ્ટિ થઈ છે સુભાષજી, કેમ કે સૌથી મોટી ક્યારેય ન પૂરી શકાય એવી ખોટ ભારતીય સેનામાં ભારતીય સંરક્ષણ દ્રષ્ટિએ જોઈએ, કેમ કે સતત ચર્ચા ચાલી રહી હતી કે તે લોકોના મોતની પુષ્ટિ હતી, એકની સારવાર ચાલી રહી છે, તો હવે પુષ્ટિ થઈ છે કે દેશના પહેલા સીડીએસ ચીફ ડિફેન્સ ઓફ સ્ટાફ જનરલ બિપિન રાવત નું આ દુર્ઘટનામાં મોત થયું છે। ઝટકો આપનાર સમાચાર છે, કેમ કે સતત રાજનાથસિંહથી માંડીને તમામ જે સેનાના વડા છે તે પણ ઘટના સ્થળ પર પહોંચવાની વાત હતી। રાજનાથસિંહ જે તમામ પરિવાર છે બિપિન રાવતનો તેમને મળ્યા, બિપિન રાવતના જે પત્ની છે તેમના ભાઈ પણ દિલ્હીથી રવાના થયા હતા। તો એક એવી ક્ષણ અને એક એવી ક્ષતિ સુભાષજી કે જ્યારે જે ક્યારેય નહીં પૂરાય, કેમ કે સેનાનું હેલિકોપ્ટર અને સેનાના હેલિકોપ્ટરમાં એક સાથે જ્યારે 14 લોકો સવાર હતા, એમાં સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની પણ સવાર હતા અને અચાનક આ દુર્ઘટનાગ્રસ્ત થયું। વેલિંગ્ટનથી 3 કિલોમીટર પહેલા કુંદુરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું। જે પૂરો ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ દર્શાવે છે અને દ્રશ્યો પણ ઘટના સ્થળ પરના દર્શાવે છે કે આ ક્રેશ કેટલું ભયાવહ હતું। ભૂતકાળમાં પણ આ પ્રકારના ક્રેશ થયા છે, પરંતુ જ્યાં સુધી સેના સાથે જોડાયેલો મુદ્દો હોય, સેનાના એક એવા વ્યક્તિ હોય, કેમ કે ભારતીય સુરક્ષાની રણનીતિના હિસાબથી જે વર્તમાન પડકારો છે સુભાષજી, જે વર્તમાન પડકારો સામેનો રોડમેપ છે તૈયાર કરવામાં સીડીએસ તરીકે, દેશના પ્રથમ સીડીએસ તરીકે જનરલ બિપિન રાવતની બહુ મહત્વપૂર્ણ ભૂમિકા હતી અને એ પ્રોસેસમાં પણ છે। તો જે સમાચાર આવ્યા છે ખૂબ જ દુઃખદ છે અને મેં પહેલા કહ્યું એમ કે ક્ષતિ છે ભારતીય સંરક્ષણની દ્રષ્ટિએ કે ભારતીય સુરક્ષાના હિસાબથી કે જે રોલ કે જે મહત્વપૂર્ણ ફાળો ભજવી રહ્યા હતા સીડીએસ તરીકે, ક્યારેય ન પૂરી શકાય એવી ખોટ અને દુર્ભાગ્યપૂર્ણ આવી દુર્ઘટનામાં આપણે બિપિન રાવતને ગુમાવ્યા છે। સુભાષજી જી પ્રવીણ, તમારી વાત સાચી છે। દેશના અત્યંત મહત્વના હોદ્દા પર બેઠેલી અને દેશના ત્રણેય પાંખના સર્વોચ્ચ વડા એવા જનરલ બિપિન રાવતના મોતના સમાચાર આજે આપણી સમક્ષ આવ્યા છે। દેશ આખો ઘેરા શોકની લાગણીમાં ડૂબેલો છે અને ભારતીય સેનાએ એમના મોતની પુષ્ટિ કરી છે। અમારી સાથે જોડાયા છે ઉત્પલ વોરા, જેઓ એર કોમોડોર છે અને કોમોડોર છે જી। ઉત્પલ વોરા નેવી કોમોડોર છે સુભાષજી, ઉત્પલ વોરાજી જોડાઈ ગયા છે। ઉત્પલજી, ઝટકો આપનાર સમાચાર, સીડીએસ બિપિન રાવતનું આ દુઃખદ દુર્ઘટનામાં નિધન થયું છે, પુષ્ટિ થઈ ચૂકી છે। કેટલી મોટી ક્ષતિ દેશની સંરક્ષણ જે સ્ટ્રેટેજી છે તેમાં જે મહત્વનો રોલ હતો એ હિસાબથી? તો સુભાષજી, આપેલા આપણે જ્યારે એર કોમોડોર સાથે પણ જ્યારે વાત કરી કે કેદારજી સાથે, ત્યારે પણ તેને કહ્યું હતું કે વર્તમાન સમયમાં જે સ્થિતિઓ છે અને એ સ્થિતિઓ સામે જે પડકારો છે તેને ઝીલવા માટે જે સેનામાં રોલ છે। ઉત્પલ વોરા આપણી સાથે જોડાઈ ગયા છે। ઉત્પલજી, દુઃખદ સમાચાર છે, જનરલ બિપિન રાવત દેશના પહેલા સીડીએસ, તેમનું ચોપર ક્રેશમાં નિધન થયું છે, પુષ્ટિ થઈ છે। ક્યારેય પૂર્ણ ન થાય એવી ક્ષતિ ભારતીય સુરક્ષાના હિસાબથી જોઈએ તો? ઉત્પલજી તમારી વાત બિલકુલ સાચી છે, કારણ કે આ દેશ માટે બહુ એક બહુ જ મોટામાં મોટો લોસ થયો છે અને આ સિચ્યુએશનની અંદર કે જે જાતની પરિસ્થિતિ દેશ માટે ઊભી થઈ રહી છે
એ જ વખતે આપણા આર્મ ફોર્સિસના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને આપણે ગુમાવવા પડે એ બહુ દુઃખદ ઘટના આજે સવારે. Personally, having known General Bipin Rawat from the time કે જ્યારે full colonel rank ના હતા અને અમે બંને we both were selected for the Army Higher Command course in Mao અને જે એકદમ ખૂબ જ prestigious course ગણાય છે કે જે કોર્સ ના કરીએ તો you are not slated for the higher command courses in the respective services. માટે હું નેવીમાંથી સિલેક્ટ થઈ અને ત્યાં આગળ માઓની અંદર ગયો અને એ આર્મીમાંથી સિલેક્ટ 2001ના વર્ષની વાત કરું છું ત્યારથી મારે એમની જોડે એકદમ ઘનિષ્ઠ સંબંધો રહ્યા છે. માટે અમારો બહુ it's a personal loss. He was an outstanding officer always and he was slated for higher things in the military life. અને એ વખતથી કોઈને પણ એવો ડાઉટ નહોતો કે એ આવી રીતે ઊંચાના ઊંચા શિખરો આર્મીમાં સર્વ કરવામાં એમને કોઈ જાતનો વાંધો આવશે. માટે અને વસ્તુ થઈ ને રહી એમના 40 વર્ષના કાર્યકાળમાં જો ખરેખર જોવા જઈએ તો he has never known what is called being second in the service. He was always number one. He is also he was selected for the war college in USA. He has been a divisional commander. He's been a corps commander. He's been an army commander. He's headed the Indian Army. 1.1 billion. ઉત્પલજી, MI-17V5 હેલિકોપ્ટર એ સેનાના શક્તિશાળી હેલિકોપ્ટરોમાંનું એક છે. ઘણા રેસ્ક્યુ ઓપરેશન્સ પણ આ હેલિકોપ્ટરે મહત્વની ભૂમિકા ભજવી છે. ઘટના બહુ જ દુઃખદ છે, પરંતુ તમામ પ્રોટોકોલ બાદ પણ આ પ્રકારની દુર્ઘટના બનવા પાછળના કોઈ ચોક્કસ કારણો જવાબદાર હશે. તમારું અનુમાન શું છે આ બાબતે? તમારી વાત બિલકુલ સાચી છે. Mi-17 હેલિકોપ્ટર અને એના વર્ઝન્સ અલગ અલગ એ ખૂબ જ પોટન્ટ હેલિકોપ્ટર ઓર એર વેપન પ્લેટફોર્મ તરીકે એની ગણના થાય છે. ઇટ ઇઝ ઓલ્સો એ ગનશિપ. ઇટ ઇઝ ફિટેડ વિથ સ્ટેટ ઓફ ધી આર્ટ નેવિગેશન ફેસિલિટી. ઇટ કેન કેરી કમાન્ડો. એને ટ્રુપ કેરિયર તરીકે પણ યુઝ થાય છે. અને તમે જેમ કહ્યું એ પ્રમાણે એના વેરિયસ રેસ્ક્યુ ઓપરેશન્સ કરવામાં પણ એને યુટિલાઇઝેશન થઈ શકે છે. માટે પ્લેટફોર્મ વોઝ ઓફ એ વેરી ગુડ નેચર. અને આ જાતના જ્યારે હાઈએસ્ટ રેન્કિંગ ઓફિસરને ફ્લાઇટની અંદર એને યુટિલાઇઝેશન કરવાનું હોય ત્યારે નાનામાં નાના લેવલથી માંડીને સ્ટેશન કમાન્ડર સુધી અને એની પૂરેપૂરી ટેકનિકલ ટીમ એને સર્ટિફિકેશન આપતું હોય છે. અને માટે જ્યાં સુધી આજે એર પ્લેટફોર્મ છે ઇટ ઇઝ નોટ 100% એર વર્ધી ત્યાં સુધી એને સર્ટિફિકેશન અપાય જ નહીં. અને એ અપાયું જ હોવું જોઈએ. અને એ બધા ડોક્યુમેન્ટ સુલૂર એર બેઝની અંદર અવેલેબલ પણ હશે. સાથે સાથે એને જે ફ્લાય કરવાવાળા જે પાયલટ્સ હોય દે આર ઓલ્સો કેટેગરાઇઝ. દે આર ફોર ડે ક્વોલિફાઈડ, નાઇટ ક્વોલિફાઈડ, ઓલ વેધર ક્વોલિફાઈડ અને ઓલ્સો ઇન extreme weather condition they are supposed to fly the VVIPs. Because General Rawat was not just a routine the military officer. He was the first chief of defense staff. He was a VVIP himself. And since he was traveling on an official assignment to defense services staff college ke જ્યાં lecture deliver કરવા જઈ રહ્યા હતા ત્યાં આગળ flight duration is also not more than about 30 minutes. So it defies my logic as to how this can happen. The best of the pilots, the fully certified air platform, short duration flight અને તેમ છતાં સિચ્યુએશન થઈ છે. અને જે જાતના વિઝ્યુઅલ સામે આવી રહ્યા છે એની અંદર આઈ એમ શ્યોર વન્સ જે એરક્રાફ્ટ હેઝ ઇમ્પેક્ટેડ with the ground. તો જે રીતે પૂરી ઘટનાની વાત કરી કોમોડોર ઉત્પલ વોરાએ કે જે પ્રકારનું હેલિકોપ્ટર કે આ હેલિકોપ્ટર એ સ્થિતિમાં કે જે વીઆઈપીઝને લઈ જાય છે અને સેનાનો એક પ્રોટોકોલ હોય છે અને સેનાના જ્યારે ઉચ્ચ વડા CDS CVR cockpit voice recorder and the black box. Unless the data of the cockpit voice recorder and the black box is analyzed, everything else is speculation at this moment of time. And I don't think we should fall into that.
જી ઉત્પલભાઈ, પરંતુ કદાચ એવું બને કે બ્લેક બોક્સમાંથી આપણને જે રિપોર્ટ મળે, પરંતુ પાયલોટને સમય જ નથી રહ્યો એવું જણાઈ રહ્યું છે. એ સંજોગોમાં બ્લેક બોક્સમાં કેટલી માહિતી આપણને મળી શકે? તમે પ્લીઝ આ સમજવાની જરૂર છે કે બ્લેક બોક્સ ઇઝ એબ્સોલ્યુટલી ઓટોમેટિક. એરક્રાફ્ટ ની અંદર જે પણ કંઈ કમાન્ડ એન્ડ કંટ્રોલ પાયલટ વેરિયસ સિસ્ટમ્સ ને આપે છે, એરોડાયનેમિક્સ, એર પ્રોફાઇલ, the machine, the engine profile, and Mi-17 is a multi-engine helicopter. માટે એના જે બી કંઈ જે aerodynamics second is recorded in the black box. That is why that particular instrument is of so important that no matter what happens, nobody can change that. Nobody can. ચલો, ઘણી મહત્વની વાત સુભાષજી, કેમ કે આ પ્રકારની જ્યારે દુર્ઘટના બને છે, દુઃખદ દુર્ઘટના બને છે, આટલા મોટા વ્યક્તિ, કેમ કે હાઈલી ડેકોરેટેડ ઓફિસર રહી ચૂક્યા છે, જે રીતે ઉત્પલ વોરાએ વાત કરી કે સેનામાં અલગ અલગ જગ્યાએ હંમેશા ટોપ પર રહ્યા છે અને યુદ્ધ સહિત ઘણા બધા ઓપરેશનમાં સીડીએસ જનરલ બિપિન રાવતનો બહુ મહત્વપૂર્ણ રોલ રહ્યો છે. અત્યારે જે પરિસ્થિતિ પાકિસ્તાન સાથે કે ચીન બોર્ડર પર છે, તે પરિસ્થિતિઓમાં જે રીતે વાયા સી, જે રીતે ચીન પોતાની ચાલ ચાલી રહ્યું છે, તેની સામે જે રણનીતિઓ ઘડાઈ રહી છે અને તેમાં ત્રણેય જે સેના, આર્મી, નેવી, એરફોર્સ, તેના સંકલનની વાત છે. જી, આપની વાત કન્ટિન્યુ કરી શકો છો ઉત્પલજી. ના, હું જે કહું છું એ પ્રમાણે કે when you analyze, તમે જ્યારે આ ડેટા જે છે CVR, કોકપિટ વોઇસ રેકોર્ડર, અને બ્લેક બોક્સ, એ બંનેનો જ્યારે ડેટા એક્સપર્ટ કમિટી, ટેકનિકલ એક્સપર્ટ્સ એને જ્યારે એનાલાઇઝ કરશે, ત્યારે ડેફિનેટલી the whole picture will come out. બાકી અત્યારે the thing has gone down. I am not sure what has happened, કારણ કે અત્યારે મીડિયામાં રિપોર્ટ તમારી પાસે હશે, પણ we don't know what has happened to the pilots and the co-pilot. So, ચલો, એક અલગ પ્રક્રિયા છે, કેમ કે સતત ટેકનિકલ ઇસ્યુ પણ આવી રહ્યો છે. ઉત્પલ વોરા સતત ડિસ્કનેક્ટ થઈ રહ્યા છે, તેમનો અવાજ પહોંચી નથી રહ્યો. પણ જ્યારે ઉત્પલ વોરાએ વાત કરી કે જે પ્રોટોકોલ હોય છે, સેના સાથે જોડાયેલો મુદ્દો છે, અને એમાં આટલું મોટું નામ, તો ધીમે ધીમે, કેમ કે જનરલ બિપિન રાવત આ દુર્ઘટનામાં, જનરલ બિપિન રાવત અંગેના સમાચાર પુષ્ટિ કરતા અથવા તો તે અંગે નિવેદન કરતા પણ સમય લાગ્યો. ત્યાં સુધી પરિસ્થિતિને સમજવામાં આવી અને પૂરી ઘટનાને પણ સમજવામાં આવી. અને એ ઘટના બાદ ટૂંક સમય પહેલા જ સત્તાવાર જાહેરાત કરી કે અનફોર્ચ્યુનેટલી જનરલ બિપિન રાવત આપણી વચ્ચે નથી. ઉત્પલ વોરાજી, આપ પ્રક્રિયાની વાત કરી રહ્યા હતા, તો સેના સાથે જોડાયેલો મુદ્દો છે. ઘણા બધા સ્પેશિયલ ઓપરેશનમાં કે યુદ્ધમાં બહુ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે, પણ આ પ્રકારની જ્યારે ઘટના બને, ચોપર ક્રેશ કે સેના સાથે જોડાયેલો મુદ્દો, તો એમાં ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયા કઈ પ્રકારે હોય છે? કેમ કે બહુ ઇનડેપ્થ ઇન્વેસ્ટિગેશન થતું હોય છે, કેમ કે અહીંથી જ ભવિષ્યના પડકારો માટે એક રોડમેપ મળે છે અથવા તો રેફરન્સ મળે છે, કેમ કે ભૂતકાળોની ઘટનાનો પણ રેફરન્સ લેવાશે. ઘટનાનું સ્વરૂપ બહુ મોટું છે અને કદાચ તપાસ પણ એ પ્રકારે પ્રોટોકોલ પ્રમાણે હશે, જે આપ બહુ બખૂબી વાકેફ છો, કેમ કે કોમોડોર રહી ચૂક્યા છો. એ વાતમાં કોઈ એવું કહી ના શકાય કે આ જાતની જ્યારે ઘટના બને કે જેની અંદર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, the nation has lost, એટલે the highest level, the court of inquiry or board of inquiry will take place, અને each and every data will be analyzed. અને જેમ મેં આ પ્રમાણે હમણાં હું કહેતો હતો એ પ્રમાણે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટનો ડેટા પણ ચેક થશે. અને the fact that court of inquiry is headed by the Air Marshal of the Indian Air Force, અને in my તો ફરીથી ડેટા ઇન્ક્વાયરી અને તપાસની વાત છે, જે ઊંડાણપૂર્વક જશે. પણ એ પ્રક્રિયા પહેલા જે દુઃખદ સમાચાર આવ્યા, દુઃખદ સમાચાર કદાચ કન્ફર્મ થતા ઘણી વાર લાગી, કેમ કે આ પ્રકારની મોટી ઘટના અને એમાં પણ કોઈ પુષ્ટિ સાથે નિવેદન આપવું સરકાર તરફથી, કેમ કે સરકાર હજુ તો આ બાબતે આવતીકાલે નિવેદન કરશે. પૂરી જે સમગ્ર ઘટના છે, તો એક પ્રક્રિયા અલગ ઇન્વેસ્ટિગેશનની ચાલી રહી છે, ઇન્ક્વાયરીની ચાલી રહી છે. બીજી તરફ જે ગુમાવ્યું છે આપણે, તે દુઃખદ છે. આ દુર્ઘટના ઘણી દુઃખદ, જે ગુમાવ્યું એ પૂરા દેશે ગુમાવ્યું છે, કેમ કે જ્યાં સુધી સેના સાથે જોડાયેલો મુદ્દો હોય અથવા તો સેના સાથે જોડાયેલી એવી કોઈ દુર્ઘટના હોય, તો લાગણી સાથે જે કરોડો ભારતીયો છે તેની લાગણી પણ જોડાયેલી હોય છે. તો આ પરિસ્થિતિમાં જે સમાચાર આવ્યા અત્યંત દુઃખદ, સીડીએસ જનરલ બિપિન રાવતના નિધનની,
પુષ્ટિ થઈ છે. આપ આપની વાત કન્ટિન્યુ કરી શકો છો ઉત્પલજી. કે જે જાતની આજે ટેકનિકલ કમિટી વિલ બી એટ ધી હાઈએસ્ટ લેવલ એન્ડ ધ બેસ્ટ ઓફ ધી એક્સપર્ટ્સ ઓફ ધી ઇન્ડિયન એરફોર્સ વિલ ગેટ ઇન્વોલ્વ ઇન્ટુ ઇટ. કારણ કે આ કોઈ મામૂલી ઘટના નથી. આ ઘટના એવી છે કે જેની અંદર દેશે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હુ ઇઝ એ વીવીઆઈપી હિમસેલ્ફ વી હેવ લોસ્ટ હિમ. અને માટે ઇવન એરફોર્સ માટે આ ગૌરવનું એક એ સાધન બની રહેશે કે આની અંદરથી ઘણા લેસન્સ શીખવાના આવશે. અને માટે બધા એંગલ આની અંદર જોવાશે. નોટ ઓનલી ધી વેધર, ધી પાયલટ એબિલિટી, ધી મશીન એફિશિયન્સી, એ તો બધું જોવાશે, પણ બીજા બધા એંગલ પણ આની અંદર દે વિલ બી પુટ ટુગેધર અને ફ્રોમ ઓલ પોસિબલ એંગલ. અને હું આઈ એમ વેરી કેરફુલી વર્ડિંગ હું મારા વર્ડ યુટિલાઇઝ કરી રહ્યો છું. અને ઇન ડ્યુ કોર્સ ઓફ ટાઈમ એવરીથિંગ વિલ બી ચેક. અને આ એવરીથિંગમાં એવરીથિંગ ઇઝ ઇન્ક્લુડેડ. માટે એ બધા એંગલ પણ ઘણા બધા ચેક કરવામાં આવશે. અને એની અંદરથી એક આખા રિપોર્ટ એની અહીંયા તૈયાર થશે અને એની અંદરથી આખો રોડ મેપ આગળ આવશે. કારણ કે આ વસ્તુ ઇટ ઇઝ નોટ એ લાઇટ થિંગ. અને એવરી સર્વિસ વિલ ટેક ઇટ વેરી સિરિયસલી. ધ ડિફેન્સ મિનિસ્ટ્રી વિલ ટેક ઇટ સિરિયસલી. It's very rarely that this kind of chief of defense staff level officer will lose it in a peacetime in this kind of a normal transit. અને માટે આ કઈ આ મામૂલી ઘટના નથી. અને માટે દેશ, ધ ડિફેન્સ મિનિસ્ટ્રી, ધ ગવર્મેન્ટ અને both the service headquarters of the army and air force, they will not leave any stone unturned. Mark my words on that. And every possible angle will be checked out on this. And a report will be submitted on that. So the defense minister is, and the defense ministry, they are going to take it in a very, very serious way. That this kind of thing should not have happened. કારણ કે જો best of the platform, best of the pilots, અને આને જો એને હેન્ડલ કરતા હોય તો આ જાતની સિચ્યુએશન થવી ના જોઈએ. અને માટે જો આ થઈ છે તો ઇટ્સ અનફોર્ચ્યુનેટ થિંગ. એક્સિડન્ટ કેન હેપન એની ટાઈમ. But an accident કેવી રીતે થયો, that only we have to wait and watch, and we have to let the court of inquiry get concluded. અને જે technical જે એના instruments છે, that have to be analyzed. Otherwise everything is speculation, and speculation has got no meaning. ઉત્પલભાઈ, આ બ્લેક બોક્સનો રિપોર્ટ આવતા કેટલો સમય લાગતો હોય છે, આ એક વાત. અને બીજી વાત કે ડબલ એન્જિન વાળું આ હેલિકોપ્ટર હતું, તો એમાં પણ આવી ઘટના બની શકે ખરી? See, by and large, double engine, twin engine એને કહેવાય છે. twin engine or multiple engine helicopters કે aircraft એટલા માટે જ એ VVIP માટે ક્લિયર કરવામાં આવે કે if there is a flame out or if there is a single engine failure, then aircraft does not come down like a stone. The second engine takes over and automatically it reaches to the safe position. And a VVIP who's undertaking a travel is a safe and does not meet with any accident. It is very, very rare, very, very rare that both the engines fail simultaneously. And the fact that, like I have told you, that when an aircraft or an air platform is cleared for a VVIP flight, each and every component, each and every instrument, each and every system, each and every data transmission system is checked out. Not once, twice, but 10 times. And then it is certified or it is cleared for flight. And the pilots who are traveling, they are also, extremely capable pilots with, thousands of hours of flying experience. But they also carry out a check flight prior to that. And, the check sortie. And then, they undertake the actual flight. But, it is very rare that both engines can fail at the same time or, unless something drastic has gone wrong. Now, it is very difficult to, speculate as to what could have happened. And that is why I'm sure even Air Chief has flown down to Sulur. He is also visiting the air site, the accident site. In addition to that, the court of inquiry has been ordered. So therefore, nobody is taking this lightly. It is a matter of honor for the Air Force that whilst utilizing the air platform of the Indian Air Force, such an accident has taken place. Therefore, Air Force Air Headquarters itself will not leave any stone unturned in going to the nuts and bolts and the last detail that is required to unearth the actual reason.
And like I have told you that many other angles will also be investigated. And those angles I cannot say there's an open channel, but I'm sure there are experts who will look into those many other angles. And as far as your question of the twin engine failing, see, machine is a machine. Let us be very honest about it. Anything can happen, but leave it at that. That such kind of the incident is a rarity. It doesn't happen so normally or naturally. Something and that court of inquiry will find that out. When the black box data is checked out, the machine failure will also come out in that. Fuel transmission, data transmission, how the aircraft as a air platform was behaving, whether the right commands were given by the pilots or not. And when they gave that kind of a command to the aircraft, how it was received by the various systems, it's almost foolproof. Now, how much time will it take to analyze? It depends upon the technical experts and how it is analyzed and how many times it is analyzed. Okay. Since this involves a chief of defense staff, a VVIP himself, See. and it's such a great thing for a nation. At least the data will be run and rerun till these people they come to a final and a very solid conclusion. ઓકે Which cannot be doubted otherwise. ઓકે, ચલો બહુ ડિટેલમાં તમે પૂરી પ્રક્રિયાની ઉત્પલજી વાત કરી. આપ જોડાયેલા રહેશો, આપણે વાત આગળ વધારીશું. એક બ્રેક માટે રોકાઈશું, કેમ કે રાજનાથ સિંહથી રાહુલ ગાંધીથી માંડીને તમામ જે દિગ્ગજ પોલિટિશિયન છે અને નેતાઓ છે એ પણ સંવેદના દર્શાવી રહ્યા છે સોશિયલ મીડિયા પર, કેમ કે કેમ ના હોય, દેશના પહેલા સીડીએસ જનરલ બિપિન રાવત હવે આપણી વચ્ચે નથી. બહુ મોટી ક્ષતિ ભારતીય સેનાને, ભારતને રણનીતિ હિસાબથી, સુરક્ષા હિસાબથી. બ્રેક બાદ ચર્ચા. ખૂબ જ દુઃખદ સમાચાર કહી શકાય. આજે જે કુન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટના ઘટી તેમાં સીડીએસ બિપિન રાવતના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. થોડી વાર પહેલા જ સીડીએસ બિપિન રાવતના મોત અંગે પુષ્ટિ કરવામાં આવ્યું છે અને સીડીએસ બિપિન રાવતના નિધન પર વડાપ્રધાન મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. સીડીએસ રાવતના નિધનથી દુઃખી તેમ પીએમ મોદીએ ટ્વીટ કરી જણાવ્યું છે. ત્યારે ક્યારેય ન પુરાય તેવી ખોટ. ભારતીય સેના માટે એક જાબાજ અધિકારી આજે ભારતીય સેનામાં તેઓ ફરજ બજાવી ચૂક્યા. ભારતના પહેલા સીડીએસ તરીકે પણ તેઓ ફરજ બજાવતા હતા. ત્યારે સીડીએસના નિધનથી આજે આખો દેશ શોકમગ્ન છે, તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. જે હેલિકોપ્ટર ક્રેશ થયું છે તે અંગેની તપાસ પણ કરવામાં આવશે. તેને લઈને તમામ નેતાઓ છે તે પણ ટ્વીટ કરી જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. વડાપ્રધાન પોતે પણ આ ઘટનાથી ખૂબ જ વ્યથિત અને દુઃખી છે અને એમને પણ ટ્વીટ કરીને આ અંગે જણાવ્યું છે કે આજે સમાચાર મળતા જ વડાપ્રધાન દુઃખી થયા છે. તેઓએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે દેશની જે બેઠક મળવાની છે સાંજે 6:30 વાગે, આ બેઠક પણ વડાપ્રધાન નિવાસસ્થાને મળવાની છે. ત્યારે સીડીએસના નિધન પર ક્યારેય ન પુરાય તેવી ભારતીય સેનામાં ખોટ પડી છે. ભારતીય વાયુસેનાએ સીડીએસ જનરલ બિપિન રાવતના મોતની પુષ્ટિ કરી છે. ત્યારે દુર્ઘટનામાં બિપિન રાવત સહિત કુલ 13 લોકોના મોત થયા હોવાની વાયુસેના દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. દેશ તેમના યોગદાનને ક્યારેય નહીં ભૂલે. તેમણે બહાદુરીથી દેશની સેવા કરી છે. વડાપ્રધાને ટ્વીટ કરી સાંત્વના આપી છે. સંરક્ષણ નિષ્ણાંત જયદેવ જોશી અને ઉત્પલ વોરા આપણી સાથે જોડાયેલા છે. જયદેવભાઈ, આપની પાસે આવવા માંગીશ. જયદેવભાઈ, જે રીતના સેના દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે બિપિન રાવતના મોત અંગે, ન પુરાય તેવી ખોટ આજે સેનામાં, વડાપ્રધાને પણ દુઃખ વ્યક્ત કર્યું છે. શું કહેશો આપ? જી જયદેવભાઈ.
જયદેવભાઈ સુધી આપણો અવાજ નથી પહોંચી રહ્યો. ઉત્પલભાઈ, આપની પાસે આવવા માંગીશ. પુષ્ટિ થઈ છે સીડીએસ જનરલ બિપિન રાવતના મોતની. ન પુરાય તેવી આ ખોટ છે, કારણ કે કેટલા એવા ભારતીય સૈનિકો હશે કે જેમને પ્રેરણા સ્ત્રોત માનતા હતા બિપિન રાવતને. ઘણા બધા એવા સૈનિકો હશે કે જેમની સાથે કામ કર્યું હશે. ઘણા બધા લોકો માટે એક પ્રેરણા બની ચૂક્યા હશે, એક આઈડિયલ બની ચૂક્યા હશે. દેશના પહેલા સીડીએસ, મોટી જવાબદારી. શું કહેશો? તમારી વાત બિલકુલ સાચી છે અને જો ખરેખર જોવા જઈએ તો આ જાતની પોઝિશનમાં પહોંચ્યા પહેલા લગભગ 39 થી 40 વર્ષની કારકિર્દી કોઈ પણ ઓફિસરે તો જનરલ બિપિન રાવતના નિધનથી આજે આખો દેશ દુઃખી થયો છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે દેશ તેમના યોગદાનને ક્યારેય નહીં ભૂલે. સીડીએસ રાવતના નિધનથી દુઃખી છું. સેનાના આધુનિકરણમાં સીડીએસ રાવતનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. દેશના પહેલા સીડીએસ તરીકે તેઓ જવાબદારી નિભાવતા હતા. દેશ તેમના યોગદાનને ક્યારેય નહીં ભૂલે. ત્યારે આ દુર્ઘટનામાં આપને જણાવી દઈએ કે જનરલ બિપિન રાવત સહિત 13 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ રહી છે. કેપ્ટન વરુણસિંહ, જેઓ 11 ગુરખા રેજિમેન્ટમાં હતા, તેઓ ગંભીર રીતે ઘાયલ છે અને તેમની સારવાર ચાલી રહી છે. જનરલ બિપિન રાવત 1958માં તેમનો જન્મ થયો હતો અને ભારતીય સેનામાં જે આધુનિકરણ થઈ રહ્યું છે એ આધુનિકરણના ચોક્કસથી પ્રણેતા કહી શકાય. કારણ કે જે રીતના ભારતીય સેના પાછલા કેટલાક વર્ષોમાં જે ટેકનોલોજી સેનાની અંદર આવી છે એ પણ જનરલ બિપિન રાવતને બિલકુલ ફાળે કહી શકાય. જયદેવભાઈ જોશી આપણી સાથે જોડાયા છે, ડિફેન્સ એક્સપર્ટ. જયદેવભાઈ, શું કહેશો? આ ખૂબ દુઃખદ સમાચાર, ક્યારેય ન પૂરાય તેવી ખોટ. જી જયદેવભાઈ. જયદેવભાઈ, જનરલ બિપિન રાવત દેશના પહેલા સીડીએસ. ઘણા બધા સૈનિકો એવા હશે કે જેમના પ્રેરણા મૂર્તિ રહી ચૂક્યા હશે. ઘણા બધા એવા લોકો હશે કે જેમની સાથે રહીને કામ કર્યું હશે. ઘણા બધા એવા લોકો કે એમના આઈડિયલ રહ્યા હશે. અને આટલી મોટી જવાબદારી, આટલી સેનામાં જે આધુનિકરણ આવ્યું એનો શ્રેય પણ એમને જાય. શું કહેશો આજે તેમના નિધન પર? કોઈ પણ મૃત્યુ, કોઈ પણ સૈનિકનું શહીદ થવું એ એક બહુ જ મોટી ખોટ હોય જ છે. પણ આમાં પણ જ્યારે આટલા સિનિયર અધિકારી હોય, દેશના પહેલા સીડીએસ, અને જે પ્રકારની તેમની કારકિર્દી હતી, એમણે પોતાની યુનિટ લદ્દાખ સ્કાઉટ્સથી માંડીને પછી આગળ જેટલી યુનિટો કમાન્ડ કરી હોય, બ્રિગેડ, ડીવ હેડક્વાર્ટર્સ, ઇવન યુનાઇટેડ નેશન મિશનમાં હતા, આ બધા જવાનો, અધિકારીઓ, તેમના પરિવારજનોને ચોક્કસપણે તેમણે બહુ જ પોઝિટિવલી અને ઇન્સ્પિરેશન પૂરું પાડે એ રીતે સ્પર્શ્યા હોય. અને જે રીતે પહેલી વાર ભારતમાં આર્મી, એરફોર્સ, નેવી એ બધા એક સાથે સુમેળે સંયોજન સાથે કામ કરે, તેના માટે જે ઘણી લાંબા સમયની એક પેન્ડિંગ રિકમેન્ડેશન હતી, જે જરૂરિયાત હતી, એક ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીડીએસ ની આ પોસ્ટ થાય, એમનું નિધન થવું અને એ પણ અકાળે આ રીતે ખૂબ દુઃખની લાગણી. બિલકુલ. જયદેવભાઈ, ક્યારે એમની સાથે કામ કરવાનો કે વાત કરવાનો ક્યારે મોકો મળ્યો? ના, અનફોર્ચ્યુનેટલી જી જી ઉત્પલજી, મારો અવાજ આપના સુધી પહોંચી રહ્યો છે? તમે મને સાંભળી શકો છો? જી બિલકુલ. ઉત્પલજી, માફ કરશો, આપની જે પ્રતિક્રિયા આવી રહી હતી, ટેકનિકલ કારણોસર આપનો અવાજ અમારા દર્શક મિત્રો સુધી નહોતો પહોંચી શક્યો. જે આપનો શોક સંદેશો હતો, આપ ફરીથી જણાવશો. ના,
જે વસ્તુ આપે કહી એ હું બિલકુલ એની સાથે સહેમત છું કે આ જાતના જ્યારે હાઈ રેન્કિંગ ઓફિસરને આ જાતના એક્સિડન્ટમાંથી પસાર થવું પડે અને જે જાતના દેશને આ જાતનો એક યોદ્ધા ગુમાવવો પડે એ ખૂબ જ અત્યંત દુઃખદ વસ્તુ બની ગઈ છે. અને આ જે ઉણપ ઊભી થશે એ કોઈ દિવસ પૂરી શકાશે નહીં. એનો મેઇન તો સીડીએસ રાવતના નિધનથી આજે આખો દેશ દુઃખી છે. નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી પોતે દુઃખી છે તેવું નિવેદન કર્યું છે. તેમણે બહાદુરીથી દેશની સેવા કરી છે. સેનાની અંદર જે આધુનિકરણ આવ્યું છે એ આધુનિકરણ પણ એમને આભારી છે અને દેશ તેમના યોગદાનને ક્યારેય નહીં ભૂલે તેવું વડાપ્રધાન દ્વારા ટ્વીટ કરી જણાવવામાં આવ્યું છે. ઉત્પલજી, સેનાની અંદર જે આધુનિકરણ આવ્યું અને બિલકુલ કારણ કે સીડીએસ એટલે દેશના પ્રથમ સીડીએસ તરીકેની જવાબદારી સંભાળતા હતા. વાયુસેના હોય, થલ સેના હોય કે જલ સેના હોય, આ ત્રણેયને એક કરીને સંયોજન કરીને આજે પોસ્ટ સીડીએસની બનાવવામાં આવી હતી. તે પહેલું તેમનું પોસ્ટિંગ સીડીએસ તરીકે દેશના હતું. અને સેનાની અંદર જે આધુનિકરણ પણ થઈ રહ્યું હતું છેલ્લા કેટલાક વર્ષોથી, એ પણ તેમને આભારી છે. જે ક્રાંતિ આવી છે સેનાની અંદર, ચાહે ટેકનોલોજી ક્ષેત્રે હોય, અપગ્રેડેશનની વાત હોય, આ તમામ તેમને આભારી છે. શું કહેશો? દરેક the armed forces or દરેક armed forces services they હંમેશા it is steered by the long term perspective અને જે ગવર્મેન્ટ તરફથી મળે એ બંને એની અંદર ઇન્વેસ્ટ કરવામાં આવતા હોય માટે બજેટરી સપોર્ટ અને પર્સપેક્ટિવ પ્લાન ફોર એ ફોર્સ ડેવલપમેન્ટ એ હંમેશા 1 વર્ષનો, 5 વર્ષનો, 10 વર્ષનો અને પછી 20 વર્ષના એ પ્રમાણે બનાવવામાં આવી અને પછી એને સ્ટીયર કરવામાં આવતા હોય છે. You see, what is of a significant nature is that the General Rawat, he always had the ability to look at a larger canvas whilst not losing the focus of a shorter, the canvas. And that was his beauty. In the kind of geopolitical, geostrategic, events, જે રીતે આખા the world canvas ઉપર થઈ રહ્યા હતા અને એને ચેલેન્જ આપવા માટે એની પર એને કાબુ મેળવવા માટે જે જાતનું ફોર્સ સ્ટ્રક્ચરિંગ, ફોર્સ ડેવલપમેન્ટ, બજેટ મેનેજમેન્ટ અને જે જાતનું કેપેસિટી અને કેપેબિલિટી એન્હાન્સમેન્ટ કરવું જોઈએ, that he had full knowledge of it and he always ensured that he insisted on it and he achieved it. The last part, was that the space warfare, the cyber warfare, the information warfare, and the kind of theater command that that was under his charter as a chief of defense staff, he was fully engrossed in it. And when he moved to the Ministry of Defense in the rank of equivalent to a secretary defense, he ensured that he worked with a full throttle and he was ready to execute those, theater command in the due course of time. So now he has put the film or more or less the model in front of the armed forces, and now it will be the duty of the 3 services chief and the subsequent CDS to take it forward from where he has left. So he has done a pioneering work. And fundamentally, he has set up the kind of a base or a foundation for the theater command to move forward on it. But of course, a lot of work will be required. There is no doubt in that. It is not that there was ત્રણેય સર્વિસીસ વચ્ચે અમુક the issue પર એટલો બધો સમન્વય હતો. But that's a matter of detail, and I'm sure that can be sorted out in due course of time. But what General Rawat did was that was phenomenal in many ways, and he did the cohesion between the Ministry of Defense, structures of the Ministry of Defense, structure of the integrated headquarters of the Ministry of Defense, Army, Navy, Air Force. He brought them almost on the same path, and gave an impetus on the common training,
common structuring, common purchase procedures, common capacity and capability enhancement, and saving the money of the exchequers, and ensuring that the money that is there with the in the defense arm budget, amounting to army, navy and air force budget, is not wasted by independent services or for common purpose. So he was well intentioned, and he exactly knew what he was doing. It's a different matter that probably it was not okay with the God that he took him away so prematurely. Exactly. Nation has lost a very good soldier. There is no doubt in my mind on that. એક્ઝેક્ટલી જયદેવભાઈ, બિલકુલ બધા કરતા એક અલગ વ્યક્તિત્વ, વિચારો અલગ, સાહસિક અને નિડરતા, અને આ જ બધી બાબતો તેમને બધાથી અલગ રાખતી. સીડીએસ તરીકેની જવાબદારી સંભાળતા તેમણે ઘણા એવા પણ કામો કર્યા કે જે હંમેશા સેના અને દેશ યાદ રાખશે. હમણાં થોડા સમય પહેલા જ સેનાની ત્રણેય પાંખે એક યુદ્ધ અભ્યાસ પણ કર્યો હતો, અને આ એમાં પણ જનરલ બિપિન રાવત પોતે પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. એવી કઈ બાબતો હતી કે જે એમને બીજાથી અલગ તારવતી? જી, ચોક્કસપણે સર્વપ્રથમ આપણે કોઈ પણ વાત કરીએ એની પહેલા ધ મેની ફર્સ્ટ, જેવું કેટલું બધું જે પહેલી વાર બન્યું જનરલ રાવતના ટેન્યોરમાં, એ પોતે જ્યારે ચીફ હતા ત્યારે કે પછી સીડીએસ બન્યા તેના દ્વારા જ આપણે આ વાતને જોઈએ તો એ બહુ વ્યાજબી રહેશે. અગાઉ પણ આપણે થોડી વાત થઈ એવી રીતે કોવિડ જેવી મહામારી અને એમાં પણ ડિફેન્સની જે પ્રિપેર્ડનેસ એમણે દાખવી એ બહુ મોટી વાત છે. બીજું જે મેં શરૂઆતમાં પણ કીધું, ધ થિયેટર કમાન્ડનો જે લડાઈનો કોન્સેપ્ટ જે આપણે વિકસાવી રહ્યા હતા એને પણ ખૂબ જ વેગ મળ્યું હતું. બીજું, સીડીએસની પોતાની ઓફિસ ઈઝી નથી હોતું કોઈ પણ વ્યક્તિ માટે કોઈ એક નવી ઓફિસ, એક નવી અપોઇન્ટમેન્ટ કે જેનું બધું જ સ્ટ્રક્ચર ઘડવાનું હોય, તો એ પ્રકારના એ સીડીએસની ઓફિસના પણ આર્કિટેક્ટ રહ્યા. અને સાથોસાથ જે આક્રમક રૂખ ભારતે અખ્તિયાર કર્યું એમાં પણ એ કેન્દ્ર સ્થાને રહ્યા. 370 નું એબ્રોગેશન પણ લગભગ આ જ સમયમાં થયું જ્યારે તેઓ ચીફ હતા, અને પછી સીડીએસ એ હોય એ સમયમાં જે કંઈ પણ એ બનાવો બન્યા જમ્મુ કાશ્મીરમાં, આમને પણ એમણે બહુ ટેક્ટફુલી અને વિથ પ્રોફેશનલ એક્યુમેન એમને ટેકલ કર્યા. એટલે આ જે આપણે બાબતો જોઈ, આ બધી બાબતો they were the many. જી, તો ઘણી ખરી એવી બાબતો હતી કે જે બીજા અધિકારીઓ કરતા જનરલ બિપિન રાવત અલગ, કારણ કે સીડીએસની જવાબદારી સંભાળતા જ સેનાની અંદર જે કઈ ત્રુટીઓ હતી એ તમામ ત્રુટીઓ પૂરી કરવાની તેમણે નેમ લીધી, અને સેનાને એક અલગ દિશા, અલગ રાહ અને એક અલગ રસ્તો ચીંધવાનું પણ તેમણે કામ કર્યું. અને આજ તેમની સાહસિકતા, આજ તેમની નિડરતા માટે સેના અને દેશ સદીઓ સુધી તેમને યાદ રાખશે. કારણ કે સીડીએસનું જે સત્તાનું સુકાન સંભાળ્યા બાદ જે સેનાની ત્રણેય પાંખ દ્વારા થોડા સમય પહેલા જે યુદ્ધ અભ્યાસ કરવામાં આવ્યો હતો એમાં પણ જનરલ બિપિન રાવત હાજર રહ્યા હતા, અને કદાચ આ ઇતિહાસમાં પહેલી એવી ઘટના હતી કે ત્રણેય પાંખ સાથે મળીને યુદ્ધ અભ્યાસ કરી રહી છે. એટલે તે તમામ ક્ષેત્રો ઉપર જનરલ બિપિન રાવતનું જો યોગદાન હોય સંરક્ષણ ક્ષેત્રે તો એ અમૂલ્ય છે, એ ક્યારેય ભૂલાય તેવું નથી. જયદેવભાઈ, મારો અવાજ આપના સુધી આવી રહ્યો તો પ્લીઝ આપની વાત કન્ટિન્યુ કરશો. જી 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 કે there were so many first કે જે એમણે એમની કારકિર્દીમાં જોયા. અઘરો હતો સમય એમણે, અને આપ કલ્પના કરો, આપની ચેનલના માધ્યમથી હું એ પણ કહેવા માંગુ કે એમણે એ પણ સમય જોયો જ્યારે એ ચીફ હતા ત્યારે અને સીડીએસ હતા ત્યારે પણ, કે એ સૈનિકો જે દેશ માટે પોતાનું સર્વસ્વ હોમી દે છે, એ સૈનિકો અને એ સૈનિકોની બહાદુરી ઉપર પણ પાર્લામેન્ટની બહાર, રાજકીય મંચો ઉપર, સામાજિક મંચો ઉપર કેટલી જગ્યાએ પ્રશ્નાર્થ ચિહ્ન થયા. જાણે સેનાએ પોતે જે બહાદુરીનું કૌવતનું કામ કર્યું છે એ સાબિત કરવું પડે, એનું સર્ટિફિકેશન લઈને આવવું પડે, એની વિડીયો ટેપ્સ મંગાણી હોય એ પણ જોયું. તો એ તરફ ઇટ વુડ નોટ હેવ બીન ઇઝી. એ કોઈ સેનાના કોઈ પણ વ્યક્તિ માટે સહેલું ના હોય કે જ્યારે તમે પોતે પોતાની કે પોતાના વ્યક્તિઓની જીવને બાજી પર લગાવી દો, અને એ જેના માટે કરતા હો એ રાષ્ટ્રના જ અમુક લોકો પણ તમારી બહાદુરી પર, તમારી કર્તવ્ય નિષ્ઠા પર અને તમારી રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા પર પ્રશ્નાર્થ ઉભો કરે, એ પણ એમણે કર્યું, એનો સામનો કર્યો અને સેનાની એક સારી છબી
અને એક ઉજાગર કરી શકે સેનાનું ચરિત્ર આખા દેશ સામે, એ છબી બિલકુલ એમને સેનાની જે આખી છબી છે, એક નીડર સેના કે જે દુશ્મનોને જડબાતોડ જવાબ આપી શકે છે, એવી એક છબી પણ તેમને ઊભી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે. બિલકુલ સાચી વાત છે આપની જયદેવભાઈ. ઉત્પલભાઈ, આપની પાસે આવવા માંગીશ કે ક્યારે એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો, વાત કરવાનો મોકો મળ્યો હોય, છેલ્લે ક્યારે વાતચીત થઈ, શું વાતચીત થઈ હોય કે યાદ આવે છે? ઇન્સિડન્ટલી તમે આજે સવાલ પૂછ્યો એ મારે માટે ખૂબ મહત્વનો છે, કારણ કે મારે એમની સાથે વર્ષોનો ગાઢ સંબંધ રહ્યો છે. હું જ્યારે જ્યારે લેફ્ટનન્ટ કર્નલ હતા અને મેં તમને જેમ પહેલા પણ આશુતોષભાઈ જ્યારે એન્કર હતા ત્યારે એમની જોડે આ મુદ્દો થયેલો કે જ્યારે અમે બંને હાયર કમાન્ડ કોર્સ માટે એક જ કોર્સ માટે સિલેક્ટ થયેલા અને ત્યાંથી લેફ્ટનન્ટ કર્નલ થઈને જે જનરલ થયા અને હું કોમોડો તરીકે આગળ વધ્યો, ત્યારે હંમેશા એમની સાથે વાત કરવાની, એમના ટચમાં રહેવાની એવા ઘણા પ્રસંગો બનેલા છે. અને મેં એમને ત્યારથી જોયેલા છે કે he was meant for higher things in military life. There was no doubt. He was an outstanding officer. He was a thinker and he was a daredevil, a visionary. એમાં કોઈ સવાલ નથી. અને બધા they used to respect him for his professional outlook. અને he moved ahead on a fast track in army way of life. માટે જેમ મેં તમને એક જ વાક્યમાં કહ્યું એ પ્રમાણે he was destined for higher things in military life. અને જી ઉત્પલજી, બિલકુલ જી ઉત્પલજી. અને એ પછી પણ જ્યારે when I moved into the integrated defense headquarters in Delhi અને ત્યાર પછી got posted to army headquarters in the PP directorate, ત્યારે પણ he was always passing through Delhi on professional assignments and all, and that is the time we had the pleasure to meet him. So જ્યારે તમે same seniority and almost same level અને અત્યારે in higher assignments invariably જ્યારે દિલ્હી ને બીજી બધી અસાઇનમેન્ટ કરવાની આવે ત્યારે આ જાતના તમારા કોર્સમેટ સાથે કે તમે invariably you bump into each other અને interaction, professional interaction કરવાનો ચાન્સ મળતો હોય છે. So it was a great thing knowing him from the time that he was a lieutenant colonel. અને he was basically he commanded a Gurkha regiment. He is from a Gurkha regiment, and you could make out that the many ways, the ways of functioning was in his blood. And what do I say? For me personally, now that you have touched my emotional chord, it's a great loss losing him today afternoon. I mean, it's unthinkable that a man of this caliber, the army has lost, the nation has lost, and the defense fraternity has lost. I mean, this is not the way that he should have gone out of life. He certainly deserved much better the exit from life. He was a different soldier altogether. And what is unfortunate, that's God's way are always different, and we have to reconcile with it. This is what God wanted, or probably he was willing or wishing, and we have no control over it. એક્ઝેક્ટલી. તો ફરી એક વખત અમારા દર્શક મિત્રોને જણાવી દઈએ કે જનરલ બિપિન રાવતનું આજે નિધન થયું છે, તેની પુષ્ટિ કરવામાં આવી છે. તે સેના દ્વારા પણ તેની પુષ્ટિ કરવામાં આવી છે. અને કેપ્ટન વરુણ સિંહ કે જેઓ 11 ગોરખા રેજિમેન્ટમાં હતા, તે પણ તેમની સાથે સવાર હતા અને તેઓની હાલ ગંભીર રીતે તેઓ ઘવાયા છે, તેમની સારવાર ચાલી રહી છે. જનરલ બિપિન રાવત દેશના પહેલા CDS, તેમની ઘણી બાબતોને લઈને હંમેશા તેઓને યાદ રાખવામાં આવશે. અને આ જ લીધે વડાપ્રધાન મોદીએ પણ તેમના મોત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. જે અમારી સાથે બંને મહેમાનો જોડાયા, જયદેવભાઈ અને ઉત્પલભાઈ, આ બંનેનો પણ આભાર અમારી સાથે જોડાયા. અને જનરલ બિપિન રાવત વિશે જે તમે માહિતી આપી એ ખરેખર અવિસ્મરણીય રહેશે. તો દર્શક મિત્રો, વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GSTV. નમસ્કાર.